રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના ભાગવામાં 7:30 જેવું થાય છે ને આપણે જવું છે લેવલ કરવાના. હમણાં કેટલા દિવસથી આપણે વિડીયો ટૂંકમાં ન આવતા એનું કારણ એવું હતું કે લેવલ હાલતું 3-4 જણાનું પૂરું કર્યું એટલે ઘરનામાં આપણે સવડા આવ્યા તેથી છેલ્લો વિડીયો મૂક્યો હતો એટલે ઘરનામાં સવડા જો હાલી ગયા અને પછી લેવલ હાલતું હતું ને એટલે નવરાઈ નહોતી ને રાતે હાલતું ને ભાઈ છે ને ભાઈ વિડીયો બનાવવાની નવરાઈ હોય પણ મૂકવાની નવરાઈ નહોતી અને કલાક ઉપર હાલતું હોય ટ્રેક્ટર લેવલમાં અમારે અહીં કલાક ઉપર હાલે. બાકી કલાકની હિસાબે ટૂંકમાં આપણે હાલતું ને એટલે ઊભું ટૂંકમાં ન રાખતા. લેવલ અમારે કલાકની હિસાબે શું હાલે જો એક લેવલ, એક સવડા, એક રોટાવેટર અને એક થ્રેસર, આટલી વસ્તુ કલાકની હિસાબે હાલે. બાકી બીજું બધું છે ને જો પંચ્યું, દાંતી, રાપ અને કોઈ પણ બીજું આપણે વાવેતર એ બધી વસ્તુ વીઘામાં ઉપર ભાવ હોય. 16 ગુઠાનો અમારે અહીં વીઘો થાય અને વીઘાના અલગ અલગ બધા ભાવ હોય એમ. તો એ રીતનું છે બધું. આપણે કલાક ઉપર હાલતું એટલે પછી ભાઈ છે ને ખેડૂતની 5 મિનિટે આપણે ખોટી ન થાય આપણાથી એવું ગણીને ટૂંકમાં આપણો વિડીયો પછી ન ઉતારતા હોય એમ. અને પછી થોડું ઘણું કંઈક ઊભું રાખતા હોય તો એટલામાં આપણે પાણી પીવું હોય એવું કામ તો ઘણું હોય એટલે એવું બધું હાલતું એટલે વિડીયો એમ ન આવતા. હાલો આપણે મીરાના દર્શન કરી લઈએ. જો મીરા મસ્ત બંધાઈ ગઈ છે. મીરાનું દોવાનું કામ ને વાસીદું થઈ ગયું બધું કમ્પ્લીટ. હાલો આપણે મીરાના દર્શન કરી. હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ગૌ માતા. અને ગંગુ જાય બાંધી. ગંગુ કેમ બોલાસ? જય ગૌ માતા. લેવલનું જે હાલતું હતું કાલે સાંજે પૂરું થઈ ગયું. એમાં અત્યારે દાંતી હાલે છે. દાંતી કાલે રાતે 17 વીઘાની હાંકી એવો રાતે અને હજી હાંકવાની છે લગભગ 12 વીઘાની હાંકવાની છે. એ ભાઈની જે પોતાની જ છે બરાબર, એ એક જ ભાઈની એટલે 12 વીઘાની દાંતી અત્યારે હાંકીને પછી 17 વીઘાની દાંતી હાંકી અને 12 વીઘા એમાં બધે 2 વાર થાંભલો મારવાનો છે એટલે આખો દી ન્યાન્યન જ છે. અને જો અટાણા છે ને કેવું હાલતું હોય જો તમે આ બધું છે ને ફેરવા રાખવાનું. ઘડીક આ પંચ્યું જોડો ને ઘડીક થાય દાંતી જોડવાની. કાલેથી લગભગ 60 ચાલુ થાય પછી ઘડીક થાય પંચ્યું જોડવાનું થાય, ઘડીક થાય દાંતી જોડવાનું થાય, ઘડીક થાય તો પાવડો જોડવાનું થાય એટલે બધું આડાહુરું હાલ્યા રાખે. હાલો આપણે ટ્રેક્ટર જો કમ્પ્લીટ થઈ ગયું છે. ગાભો બાપો લાગીને ડીઝલ બીજલ લખાઈને મિત્રો આપણે અહીંયા દાંતી ચાલુ છે. જો દાંતી એક કટકાની રહી છે ને ઉપલા કટકાની તો કાલે હાલી ગઈ હતી અને આ દાંતીના ટૂંકમાં આપણે ફારવા બનાવ્યા ને તે આપણે આમાં મુહૂર્ત કર્યું હતું પોર. એ જ ખેતરમાં છે રાજુભાઈનું એટલે આમ જયંતિભાઈને 2 ભાઈ છે એટલે એ ખેતરમાં ટૂંકમાં આપણે જો આ રીતનું કર્યું છે. એક આ વૈસે ઓકરી છે આ રહી ને આ વૈસે ઓકરી છે એની સામે આ કટકું દેખાય ને એ અલગ છે એટલે એમાંથી ટૂંકમાં એ કટકી 3 વીઘાની છે ને એમાંથી 400 ફેરા લગભગ ભર્યા. એ બધું આમાં નાખ્યું અને ઉપલા ખેતરમાં નાખ્યું એટલે ઉપલું રાજુભાઈ કેટલું 17 વીઘા ને 17 વીઘા એ ને 7 આવડવા એટલે 17 ને 7 24 વીઘામાં ટૂંકમાં 400 ફેરા આ રીતે માટી નાખી છે. અને માટી કોઈ કાળી નથી પણ બધું મિક્સ છે. ગોરમટું આપણે સફેદ માટી છે ગોરમટું કે ને ગોરમટું ટૂંકમાં કહીએ આપણે એટલે ગોરમટું કાળી માટી ટાઈસ ને બધું ટૂંકમાં ભેગું છે એટલે આ રીતનું આખો જો દર થઈ ગયો. દાંતી હાલી જાય છે પણ તોય નીચેની જે કાળી માટી છે એ ક્યાંક આવે નકર નથી આવતી કા. એટલે એ રીતનું ટૂંકમાં બધું જો પહેલાં આપણે આ બધું છે ને હરખું ઢળિયો મારીને પાવડો મારીને બધું લેવલ કર્યું અને પછી હવે દાંતી હાલે. ઉપલા કટકામાં એ રીતે કર્યું, આમાં એ રીતે કર્યું અને ઓલું પછી જેસીબીનું જે ભરેલું હતું આવડું આ કટકામાં એ બધાય રોદા રડિયા હોય એ બધાય લેવલ કર્યા. હવે એ એક કટકું રહે કારણ કે એમાં આપણે જો કાળી માટી અહીં પડી ભારી એ જ આ કાળી માટી રહી ને એ ટ્રેક્ટરથી જેસીબીથી ભરીને અને જ્યાં જ્યાં વધારે ઉતરું છે ને આ કટકામાં આવડા કટકામાં એમાં ટૂંકમાં પાથરી દે ટ્રેક્ટરે. પછી પાછું લાહું કરીને અને પછી એમાં 2 વાર પંચ્યું મારવાનું થાય. કેમ રાજુભાઈ? કેમ મજા આવે ને? રાતે કેટલા વગાડ્યા હતા? 1 વાગ્યો હતો. આ કટકા મેં પૂરું કરી દઉં પછી થાકી જાય ભાઈ હાવ કે ખોટું છે કારણ કે આમ સતત હાઈકા રાખવું ને એટલે છે ને ભાઈ ઠકવાડી તો દે જ. અને હવે ભાઈ ઉંમર થઈ છે થોડાક નાના છે. હાલો આ રીતનું હાલે.
આ ઘઉંવાળું હતું અને ઉપર ઉપલા પગ જો આ ઝાડવા રહ્યા ને ત્યાં એક કટકું આવે, આ મકાન રહ્યું ને એક કટકું ત્યાં આવે, એ 17 વીઘા છે. એમાં સણા હતા એટલે એમાં આ રીતે માટી પાથરીને દાંતીને લાગી ગઈ, ટૂંકમાં માટી બધી લેવલ કરીને એમાં દાંતી લાગી ગઈ. હવે પછી રાજુભાઈ શું કરવાનું છે? આ ટૂંકમાં પતી ગયા પછી દાંતી લાગ્યા પછી થાંભલો 2 વાર મારવાનો છે. 2 વાર થાંભલો મારવો, પછી તો હું પારા બાંધીને વાવવાનું, પછી ટૂંકમાં પારા બાંધીને ઓરવવું છે ને, ઓરવવાનું ને પછી મિની ટ્રેક્ટરે વાવતું જાય. એ રીતે મગફળી જ વાવીએ ને બધી મગફળી જ વાવવાની છે. એટલે આમાં શું છે પછી દારના પાણી હોય ને એટલે ટ્રેક્ટરથી વવરાવવામાં ડાયરેક્ટ એમ થતું હોય. અને ઓમે થોડુંક એકવાર ઓરવાઈ જાય ને એ ઉગાવા સારા આવે, નથી આવતા? કારણ કે એ ઉગાવા સારા આવે. એકવાર ઓરવાઈ ગયા પછી ઓરવાય એટલે કે એકવાર પિયત ઠાલે ઠાલું એમને આપી દેવાનું. ઠાલે ઠાલું ટ્રેક્ટરના ક્યારા બંધાઈ જાય પછી એમાં ઠાલું પિયત આપી દેવાનું, ખાલી પિયત. અને પછી ટૂંકમાં ટ્રેક્ટરથી વાવરાવી, મિની ટ્રેક્ટરથી ઘરનું છે ને એને વાવીને અને માથે પિયત આપી દે એટલે ઉગી જાય 1 ગ્લાસ. હા, ચણાનો ખાર ઉતરી જાય ને, ચણાનો ખાર ઉતરી જાય. એટલે એ ટૂંકમાં કંઈ કર્યું નથી, નકર ચણાવાળામાં તમારે ઘણા એવું કરે છે, એના એ વાતરમાં એમને પિયત આપી દે એટલે ખાર એનો ટૂંકમાં જે હોય ને એ નીચે ઉતરી જાય. એવું પહેલાં કહેતા કા બધાય ગઈઠિયા, પછી તો કામ કરતું હોતી હોય એવું નથી આપણે કહેતા, પણ પહેલાંની બધી કહેવતું એવી હતી. મિત્રો, હમણાં વિડીયો ન આવતા એનું કારણ એવું છે કે આપણે છે ને હરપ પકડવાના ધંધા ચાલુ કર્યા છે. એનું કારણ એવું, હરપ પકડવાના કેવી રીતે કે વિડીયો ઉતારવો છે ને એ એક નવરા માણસનું કામ છે. વિડીયો ઉતારવો ને રાજુભાઈ, ખોટું હે? હાવ જો નવરો હોય ને એનું કામ છે. અને આપણે છે ને નવરાઈ ટૂંકમાં ટ્રેક્ટર રાખતા હોય અને કલાકનું હિસાબ રાખતા હોય. આ તો ઠીક છે, આપણે ઘર જેવું છે, કદાચ 5 મિનિટ ઊભા હોય તો વાંધો નથી આવતો, બરાબર? અને 5 મિનિટ ઊભા રાખી તોય હું છેલ્લે આપણે 9 કલાક આવ્યું કે અડધી કલાક ટૂંકમાં બાદ કરી દેતા હોય. કારણ કે શરૂઆત શું હાવ માણસ થઈ ભાઈ, પાણી પીવું પડે, ચા પાણી પીતા હોય, માવા ખાતા હોય, એટલે એવું બધું થતું હોય. પણ એ વસ્તુ ઊભું રહ્યા હોય એની ટૂંકમાં છે ને છેલ્લે સાંજે પછી 8-9 કલાક જે હાલી હોય ને એની અડધી કલાક બાદ કરી દે. એટલે એ વિડીયો ઉતારવાનું છે ને હાવ નવરો માણસ હોય ને એનું કામ છે. ને આપણું ટૂંકમાં છે ને ભલે વિડીયો આવી છીએ પણ જ્યારે આવું કામ હોય ને તે નહીં આવે. તો ચોખ્ખી જ વાત કહું, કારણ કે આવું કામમાં છે ને જજમેન્ટ લેવાય અઘરા હોય, કેમ? એટલે એવું બધું થતું હોય. હાલો મંડી આંકવા હવે. મિત્રો, દાંતી છે ને આપણે જીપીએસથી ને ચાલે છે અને ટ્રેક્ટર હાલે 3જા મીડિયમમાં. કેટલા RPM ઉપર? 12-13 RPM ઉપર હાલે અને આ રીતની દાંતી પડે છે. હરાયા મારી હાલે, હરાયા મારી. જીપીએસથી આપણે લેવલનું ને એવું કામ ન હાલે, પણ આવું દાંતી છે, રાપ છે, પંચ્યું છે, પછી સાં છે, વાવેતર છે, એવા બધા હાલે. ટૂંકમાં લેવલમાં તો શું છે, ઘડીક આમ લઈ જવાનું થતું હોય, ઘડીક આમ લઈ જવાનું થતું હોય. એટલે જીપીએસ લેઝર લેવલ આવે એ તો હાવ કમ્પ્લીટ, એ તો ઓટોમેટિક મેળાઈ હાલે, પણ એ આપણે છે નહીં. અને એ લેવામાં ટ્રેક્ટર આપણે પડે થોડુંક નાનું, આપણે 42 હોર્સ પાવરનું છે અને એમાં કાયદેસર 50 હોર્સ પાવરનું ટ્રેક્ટર હોય ને તો બહુ મસ્ત હાલે એમ. એટલે ટૂંકમાં એ લેવાની ગણિત છે, પણ ટ્રેક્ટર નાનું પડે એના સારું કંઈ ટ્રેક્ટર તો ન બદલાવાય. એટલે ઘણું કામ છે ભાઈ, આપણે હાંકવા ધારી તો ઘણું કામ આપણા પૂરતું હાલ્યા રાખે. અને લેવલમાં જોકે દેશી લેવલ આપણે દેશી લેવલ કરી પણ થાક લાગે, પણ કામ બહુ સોલિડ થઈ જાય એટલે વાંધો નથી આવતો. ખેડૂતને મનમાનતું કામ થઈ જાય ને એટલે હાલે છે. અને લેઝર લેવલ તો જોકે લઈ તો અમારા ગામમાં આજુબાજુના એરિયામાં ક્યાંય છે નહીં, લઈ તો બહુ હાલે એવું.